નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના મેથ્સ વિષયનું ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળનું પ્રેક્ટિસ વર્કનું આ સ્વાધ્યાય 6.4નો 16મો પાઠ છે. અગાઉ આપણે 15 પાઠ શીખી ગયા. આ 16મો પાઠ, જેમાં શીખીશું આપણે પ્રશ્ન ત્રીજાનું કે જે સંખ્યાઓની નાનામાં નાની સંખ્યા કઈ સંખ્યા હોય છે કે બાદ કરીએ જેથી મળતી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય. એ રીતના આપણે ભાંગાકારની રીતથી પૂર્ણ વર્ગ શોધતા હતા એ રીતથી જ આપણે પહેલાં પૂર્ણ વર્ગ શોધવાનો છે કેનો 10,000 ને 25નો. એમાં વધતી જે શેષ છે એ શેષ જે તે સંખ્યામાંથી બાદ કરશું એટલે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા મળી જશે. જોઈએ આપણે પહેલો દાખલો 1025. પહેલાં તો 10 છે એટલે 3 3 9 હાલશે. 3 3 9. અહીંયા બેનો સરવાળો આકાવેનો કરવાનો એટલે 6 થશે. અહીંયા બાદ બાકી 10માંથી 9 જાય એટલે 1 અને ઉપરથી ઉતાર્યા 25 એટલે 125 થયા. હવે આપણે કોઈ ગુણાકાર કરવાનો છે કોઈ સંખ્યાનો કે 125ની નજીક જઈ શકે તો આપણે એક્ઝામ્પલ તરીકે ચોકે 16 છગડો વધી પડી 6 4 24 ને 25 આ તો વધી જાય આપણે એટલે 62 ગુણ્યા 2 કરીએ 2 2 4 6 2 12 124 થયા એટલે કે 62 2 124. આ બંનેનો સરવાળો કરી એટલે 62 ને 2નો સરવાળો કરી એટલે 64 થઈ. આ બાદ બાકી કરીએ એટલે 5માંથી 4 જાય એટલે 1, 2માંથી 2 જાય 0, 1માંથી 1 જાય 0. હવે આપેલ સંખ્યા એટલે કઈ સંખ્યા? આપેલ સંખ્યા આપણે આપી છે 1025. એમાંથી શેષ બાદ કરવાની 1 માઇનસ કરીએ એટલે 1000 જે 24 છે ને એ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ શકે. એનું વર્ગમૂળ ટૂંકમાં નીકળે. ખ્યાલ પડે છે તમને? એટલે એક બાદબાકી કેટલા વડે કરવાની કે 1 વડે. તેનો જવાબ ટૂંકમાં આવશે 1. આપણે સંખ્યા મળી ગઈ કે 1025માંથી 1 બાદ કરીએ એટલે 1024નું વર્ગમૂળ નીકળે. બરાબર? એ જ રીતના બીજો દાખલો જોઈએ 1446. એ લખવાનું 1446. હવે પહેલાં 14 છે, ચોકે 16 વધી એટલે 3 3 9 જ હાલશે. 3 3 9. 9માં 1 ઉમેરે 10 ને 5 4 એટલે 5 થયા. 14માંથી 9 જાય એટલે 5 ઉપરથી થાય 46. અહીંયા બેનો સરવાળો 3 ને 3 6. અહીંયા બાદબાકી કરી. બરાબર? હવે તમે જુઓ એકમનો છગડો છે એટલે કે 66 ગુણ્યા 6 કરીએ 66 36નો છગડો વધી પડી 3 66 36. 36માં 3 ઉમેરીએ તો 36માં 3 ઉમેરીએ તો 39 હજી ઘટે છે આપણે એટલે એ કઈ સંખ્યા 89 69 ગુણ્યા 9 કરીએ 89 એકડો વધી પડી 8. 9 5 50 9 6 54. 54માં 8 ઉમેરીએ એટલે થાય 54માં 8 ઉમેરી તો વધી જાય 62 થઈએ. બરાબર? એટલે હવે આપણે ઘટાડવી જોઈએ કિંમત 68 કરીએ 68 ગુણ્યા 8 88 64નો ચોકડો વધી પડી 6. 8 6 48. 48 ને 6 ઉમેરીએ એટલે 54. આ ચાલશે એટલે બરાબર 68 8 આવ્યું 68 8. આપણે આ રીતના ગુણાકાર એપ્રોક્સી કરતું જ જવાનું એટલે ખ્યાલ પડી જાય. બરાબર? કેટલા આવ્યા? 544 આવ્યા. નિયર અબાઉટ એટલે પાસે જે લેવાનું 546ની 6માંથી 4 જાય એટલે 2, 4માંથી 4 જાય 0, 5 5 5 જાય 0. અહીં બેનો સરવાળો કરવાનો 8 ને 8 16 ને છગડો વધી પડી 1 એટલે 76 થયા. અહીં 2 શેષ આવી એટલે કે 1446માંથી 2 બાદ કરીએ એટલે કે 1444. આ સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા મળી જાય. ટૂંકમાં આપણે આનો આન્સર આવે છે 2. બાદ બાકી કેટલા વડે કરી? 2 વડે. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ
2919 2919 29 છે બરાબર. એટલે 25 25 25 ચાલશે. 25 25 5 9માંથી 5 જાય એટલે 4 ઉપરથી ઉતરે 19. આ 5 ને 5 10. હવે 106 ગુણ્યા 6 કરીએ. 106 ગુણ્યા 6 66 36 તો વધી જાય. 104 ગુણ્યા 4 ચોકે ચોકે 16નો છગડો વધી પડી 1 4 1 4 416. 104 ગુણ્યા 4 તો 416 થયા. અહીં બેન સરળ એટલે 8 0 1 108 થયા. અહીં 9માંથી 6 જાય એટલે 3 0 0 એટલે કે 2919માંથી 3 બાદ કરીએ. આપણે જવાબ 3 છે, 3 બાદ કરીએ એટલે મળે 2916. એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ચોથો દાખલો 2405. 2405. હવે 25 25 વધી જાય છે એટલે ચોકે ચોકે 16 હાલશે. 16માં 4 નાખ એટલે 20. 20 ને 4 24 એટલે કે 8 થયા. 805. 4 ને 4 8. હવે 805 છે અહીંયા બરોબર. 805 છે એટલે આપણે એપ્રોક્સી કરીએ 87 7 77 49 નો 9 વધી પડી 4. 8 7 56. 56 ને 4 60. હજી ઘટે છે આપણે એટલે 89 ગુણ્યા 9 કરી 90 81 નો એકડો વધી પડી 8. 9 8 72. 72માં 8 નાખીએ એટલે 80. 72માં 8 નાખીએ 80 થઈ ગયા એટલે 89 ગુણ્યા 9 આવ્યા બરાબર. 89 ગુણ્યા 9 કરીએ એટલે 801 આવ્યા. 89 ગુણ્યા 9. 5માંથી 1 જાય એટલે 4 0 0. આ 9 ને 9 18 આટલો વધી પડી 1 એટલે 98 થયા. એટલે ટૂંકમાં બાદબાકી કરતાં આપણે શેષ વિધિ 4 એટલે કે 2405માંથી આપણે 4 બાદ કરીએ એટલે હવે 2401 એ સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા આપણે મળે. એટલે ટૂંકમાં વર્ગમૂળ નીકળી શકે એમ. ત્યારબાદ જોઈએ 5મો દાખલો 3849. હવે 66 ભાગ હાલશે. બાદબાકી 8માંથી 6 જાય એટલે 2 ઉપરથી ઉતાર 49. આ 6 ને 6 બેનો સરવાળો કરીએ એટલે 12 આવ્યા. હવે 12 2 24 બરાબર એટલે કે 122 ગુણ્યા 2 કરીએ. 2 ને 2 4 4 ને 2 2 122 ગુણ્યા 2 કરીએ એટલે 200 ને એવા 44. હવે 9માંથી 4 જાય એટલે 5 0 0. અહીં 4 2 ને 1. આપેલ સંખ્યા 3849માંથી 5 બાદ કરતા 3800 ને આવશે 44. તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. એટલે 5માં આપણે દાખલાનો જવાબ આવ્યો 5 બરાબર. ત્યારબાદ છઠ્ઠો દાખલો 6090. 6090. હવે સૌથી પહેલાં સંખ્યા છે 88 64 વધી જાય એટલે 77 49 આપણે લાવવાના વર્ક કરીને બરાબર. 49માં 1 નાખીએ એટલે 50. 50માં 10 નાખી એટલે 60 થાય એટલે 11 ટૂંકમાં થયા. ઉપરથી ઉતારા 90. આ 7 ને 7નો સરવાળો 14 થયા. હવે 14માં એવો કેનો ગુણાકાર કરી સંખ્યાનો તો 1190 થાય. તો 14 ગુણ્યા આપણે 6 કરીએ. 6 વડે 66 36નો છગડો વધી પડી 3. 6 4 24 24 ને 25 26 27 7 વધી પડી 2. 6 1 6 ને 1 2 8. હજી ઘટે છે આપણે 1190 જવાનું છે એટલે 149 કરીએ આપણે. 149 ગુણ્યા 9 કરીએ. 90 81 નો એકડો વધી પડી 8. 9 3 9 4 36. 9 4 36માં 8 ઉમેરીએ એટલે 44 36 44 ચોગડો વધી પડી 4. 9 1 9 9માં 4 ઉમેરીએ
તો થઈ જાય 12 વધી જાય છે બરાબર. 1201 એટલે વધી એટલે 148 ગુણ્યા 8 કરીએ. 88 64નો ચોગડો વધી પડી 6. 8 4 32. 32 ને 6 38. આટલો વધી પડી 3. 8 8. 8માં 3 ઉમેરીએ એટલે થાય 11. એટલે 148 ગુણ્યા 8 કર્યા એટલે એવા 1884. આ બીનો સરવાળો કરી નાખીએ. 8 ને 8 16નો છગડો વધી પડી 1 એટલે 5 અને 1 56. હવે આપણે આની બાદબાકી કરીએ તો 90માંથી 84 એટલે કે 6 કેટલા વધે 6. અહીં તો 0 0 છે એટલે કે 6090માંથી 6ની બાદબાકી કરીએ ને આપણે એટલે કેટલા વધે 6084. તો એ પૂર્ણ વર્ગ સંખ્યા આપણે મળી જાય છે. 6090માંથી 6ની બાદબાકી કરવી છે એટલે આપણો આન્સર છે 6. 7મો દાખલો 7060. 7060 88 64 ભાગાલ છે. 70માં 64 એટલે 6 ઉપરથી ઉતારા 60. 8 ને 8 16 સરવાળો કરી એટલે 16 બરાબર. હવે એમાં કેનો ગુણાકાર કરીએ તો 660 થાય. તો 16 એટલે કે 4 વડે ટ્રાય કરીએ. ચોકે ચોકે 16નો છગડો વધી પડી 1. 6 4 24 ને 25નો પાંચડો વધી પડી 2. 4 1 4 ને 2 એમાં ઉમેરવાનું એટલે 6. 656. 164 ગુણ્યા 4 કર્યા. 164 ગુણ્યા 4 કર્યા ને એટલે એવા 656. 60માંથી 56 બાદ કર્યા. 6 6 તો રદ થઈ ગયા. 60માંથી 56 બાદ કર્યા એટલે 4 એવા. અહીં સરવાળો કરવાનો 8 6 ને 1. હવે આપેલ સંખ્યા કઈ છે તો કે 7060 એમાંથી 4 બાદ કરીએ એટલે 7000 થઈ જાય 56. એ પૂર્ણ વર્ગ સંખ્યા આપણે મળે છે. આપણે બાદબાકી કરતાં આપણી સંખ્યા મળી 4 બરાબર. ત્યારબાદ 8મો દાખલો. 8મો દાખલો છે 9026. હવે 90 છે પહેલાં એટલે 90 81 હાલશે. 90માંથી 81 જાય એટલે 9 ઉપરથી ઉતારે 26. 9 ને 9 18. આ બેને સરવાળો કરવાનો. હવે અહીંયા 18 ને કેની સાથે ગુણાકાર કરીએ 926 થાય. તો આપણે 18 ને 5 વડે કરીએ. 25 25નો પાંચડો વધી પડી 2. 8 5 40. 2 3ની બગડો વધી પડી 4. 5 1 5 ને 4 9. તમને થતું સાહેબ આ કેમ ખબર પડતી તમને કે 5 જ આવે તો આપણે એપ્રોક્સી લગાવવાના બરાબર. લાગે તો ઠીક છે બાકી આજુબાજુ આપણે ઓછા થતા હોય તો વધારવાના વધતા હોય તો ઓછા કરવાના. હવે જો 205 વડે ગુણો ને તમે તો 1000 થઈ જાય. તો આપણે સમજી લીધું કે 5ની આજુબાજુ હોય એટલે એપ્રોક્સી આપણે 5 ગુણાકાર કર્યો બરાબર. એટલે એવા 925. આ બાદબાકી કરીએ એટલે 1 વધશે. આ સરવાળો એટલે 0 વધી પડી 1 એટલે 9 ને 1 190. આપેલ સંખ્યા 9026 છે એમાંથી આપણે 1 બાદ કરીએ એટલે થાય 9025. પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે આપેલ સંખ્યામાંથી આપણે 1 બાદબાકી કરીએ એટલે આપણો જવાબ આન્સર છે 1. તો આ તો આપણે સ્વાધ્યાય 6.4ના પ્રશ્ન ત્રીજાના જે નાનામાં નાની સંખ્યાઓ બાદ કરીને બાદબાકી પૂર્ણ વર્ગ મળે એનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.